સમાચાર મળી રહ્યા છે। વધુ 47 ચીની એપ પર ભારત સરકાર દ્વારા પ્રતિબંધ લગાવવા સામે भारत सरकारे चीन ने आ सणसणतो जवाब आप्यो छे। महत्वनुं छे के आ पहला 59 चीनी एप पर भारत में प्रतिबंध लगाववामां आव्यो हतो अने फरी एक वखत 40 थी वधु एप पर प्रतिबंध लाग्यो छे। प्रतिबंधित चीनी एप क्लोनिंग वाળી અને આ તમામ એપ પર ભારત સરકારે પ્રતિબંધ મૂક્યો છે। ચીની યુઝર્સ ડેટા ચોરી કરવાના આરોપ સાથે ભારતે આ એપ પર પ્રતિબંધ મૂક્યો છે। ચીન સામે હવે ભારત સરકારે આ સણસણતો જવાબ આપ્યો છે। તમામ એપો પર પ્રતિબંધ લગાવીને ચીનને આ ઝટકો આપ્યો છે। આ પહેલા 59 અને હવે ફરી એક વખત ચીની એપ્લિકેશન કે જેનો ભારતમાં પ્રતિબંધ કરવામાં આવ્યો છે, પ્રતિબંધિત કરાઈ છે। 47 ચીની એપ પર ભારત સરકારે પ્રતિબંધ મૂક્યો છે। આ પહેલા 59 અને હવે 47 એમ મળીને 100 જેટલી ચીની એપ કે જેના પર પ્રતિબંધ મુકાયો છે। ભારતે આ સણસણતો જવાબ ચીનને આપ્યો છે। ડેટા ચોરીનો આરોપ જેના કારણે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ડેટા ચોરી થતી હોવાની આશંકાએ પ્રતિબંધ મુકાયો છે। ભારત સરકારે આ મોટી કાર્યવાહી ચીન પર કરી છે। તેના ભાગરૂપે વધુ 47 એપ્લિકેશન ચીનની કે જેના પર ભારત સરકારે પ્રતિબંધ મૂક્યો છે। ચીની યુઝર્સ ડેટા ચોરી કરવાના આરોપ સાથે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સણસણતો જવાબ આપ્યો છે ચીનને। ભારત સરકારે આ પહેલા પણ 59 જેટલી ચીની એપ્લિકેશન કે જેનો ભારત દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। વધુ 47 જેટલી એપ્લિકેશન કે જેના પ્રતિબંધ મુકાયો છે। ભારત સરકારે ચીનને આ સણસણતો જવાબ આપ્યો છે, જેમાં ચીનની એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ડેટા ચોરીનો આરોપ લગાવીને પ્રતિબંધ મુકાયો છે। ચીની યુઝર્સ કે જેઓ ડેટા ચોરી કરતા હતા, આ પ્રકારનો આરોપ તેને ધ્યાનમાં રાખીને તમામ જે ચીનની એપ્લિકેશન છે તેના પર ભારત સરકારે બેન મૂકી દીધો છે, એપ બંધ કરી છે। ભારત સરકાર દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ચીનને સણસણતો જવાબ તેની ભાષામાં આપવામાં આવ્યો છે। જે ભારત અને ચીનની સરહદે વિવાદ સર્જાયો હતો એલએસી પર અને ત્યારબાદ ચીનની વારંવારની અવળચંડાઈ અને આ તમામને લઈને ભારતે સણસણતો જવાબ આપ્યો હતો, જેમાં 59 જેટલી ચીની એપ પર પ્રતિબંધ મૂક્યો હતો। ફરી એક વખત ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે, જેમાં જે ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી છે। 47 જેટલી એપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। વધુ 47 અને આ પહેલા 59 એપ પર પ્રતિબંધ મુકાયો છે। સતત જે ચીન દ્વારા અવળચંડાઈ કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે ભારત દ્વારા પણ જે જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે। ચીને પણ હવે આ સણસણતો જવાબ ચીનને ભારત સરકારનો કે જેમાં વધુ 47 એપ્લિકેશન કે જેના પર આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। મહત્વનું છે કે પહેલા 59 અને હવે 47 એટલે અત્યાર સુધી 106 જેટલી એપ્લિકેશન કે જેના પર ભારત સરકારે પ્રતિબંધ મૂક્યો છે। ચીનની આ એપ્લિકેશન્સ કે જેના પર ડેટા ચોરીનો આરોપ હતો તેના ભાગરૂપે આ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ભારત સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે। આ મહત્વનું પગલું ભારત સરકારનું કે જેમાં 106 જેટલી ચીની એપ્લિકેશન કે જેના પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। એલએસી પર તણાવની પરિસ્થિતિ સતત વધી રહી હતી અને આ તમામની વચ્ચે ભારત સરકારે આ જડબાતોડ જવાબ ચીનને આપવાનું શરૂ કર્યું અને તેના ભાગરૂપે આ પહેલા 59 એપ્લિકેશન કે ભારત સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં ટિકટોક, હેલો આ સિવાયની અનેક એપ્લિકેશન કે જે ચીનની બનાવટ હતી અને તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। યુસી બ્રાઉઝર આ તમામ એપ્લિકેશન પર પ્રતિબંધ મુકાયો હતો અને વધુ 47 એપ્લિકેશન આમ કુલ મળીને અત્યાર સુધીની 106 એવી એપ્લિકેશન ચીનની કે જેના પર ભારત સરકારે પ્રતિબંધ લગાવ્યો છે। યુઝર્સ ડેટા ચોરી કરી રહ્યા હતા તેવા આરોપ સાથે આ પ્રતિબંધ કરવામાં આવ્યો છે, બેન કરવામાં આવી છે ભારત સરકાર દ્વારા આ એપ્લિકેશનને। વિગતો સાથે સંવાદદાતા જોડાયા છે અરુણ શાહ। અરુણ, આ પહેલા 59 અને હવે 47 એમ મળીને કુલ 106 જેટલી એપ્લિકેશન કે જેના ભારત સરકારે પ્રતિબંધ મૂક્યો। ફાલ્ગુની, એક રીતે કહી શકાય કે ચીન પોતાની અવળચંડાઈ હજુ પણ જે રીતે યથાવત રાખે છે અને ખાસ કરીને ભારતને જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી પીઠ પાછળ ખંજર ભોંકવાની નીતિ જે ચીન સરકાર દ્વારા અપનાવવામાં આવી છે ને તેના ભાગરૂપે કેન્દ્ર સરકાર તરફથી એટલે કે ભારત સરકાર તરફથી પણ ભારતે તેને જડબે સલાક જવાબ આપવાનો જાણે કે નિર્ણય કર્યો છે ને તેના જ ભાગરૂપે વધુ 49 જેટલી એપ છે તે હાલાત મુખ્ય
તંત્ર પર પણ છે તે વિશેષ પ્રમાણમાં રહેશે. મહત્વપૂર્ણ રીતે જ્યાં સુધી ટેકનોલોજીનો સવાલ છે ત્યાં સુધી મારા કલીગ મારી સાથે છે તેમને પૂછીશું આની કેવા પ્રકારની અસર થઈ શકે છે. અગાઉ જે રીતે જોઈએ કે 59 જેટલી એપ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને વધુ 47 એપ ઉપર એટલે કુલ 106 એપ ઉપર હાલના તબક્કે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પરિણામે તેની શું વ્યાપક રીતે અસર થઈ શકે એ અંગે મારી સાથે માહિતી આપવા માટે ટેકનિકલ એક્સપર્ટ સુગ્રીવ ઉપસ્થિત છે. સુગ્રીવજી, જે રીતે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, આની અસર કેવા પ્રકારની થઈ શકે ટેકનિકલ રીતે તમે શું કહેશો? આ જે ક્લોનિંગ એપ હોય છે એનાથી શું થાય, જે એકચ્યુઅલ એપ હોય તે એનો ડુપ્લિકેટ એકાઉન્ટ તમે બનાવી શકો છો અને એક એપ ઉપર 2 એકાઉન્ટ ચાલી શકે છે. 2 કે 3 એકાઉન્ટ આપણે એના ઉપર ચલાવી શકીએ. એનાથી એ અત્યારે કંટ્રોલ થઈ જશે. અને બીજું એવું છે કે જે રીતે બીજા ટિકટોક ને બધા એપ આ ક્લોનિંગ એપ થ્રુ પાછા એન્ટર કરી રહ્યા હતા આપણા, તો એને કંટ્રોલ કરવા માટે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. તેની અસર આપણે ચીન આપણે કેન્દ્ર સરકાર તરફથી ચીન દ્વારા મૂકવામાં જે ચાઇનીઝ એપ હતી એના થ્રુ જે ડેટા ચોરી કરવામાં આવતો હતો એ ડેટા ચોરી કરવાના હેતુથી પહેલાં કંટ્રોલ કરવામાં એપ ઉપર કંટ્રોલ મૂકવામાં આવ્યો હતો. પાછા એ લોકોએ અલ્ટરનેટિવ વેથી આ એપ આ બધાને કંટ્રોલ કરવા માટે આ બધી ડુપ્લિકેશન શરૂ કર્યું અને એ ડુપ્લિકેશનને અટકાવવા માટે કેન્દ્ર સરકારે ફરીથી આ નવો એક સ્ટેપ લીધો છે. તે કેવી રીતે ફાયદાકારક ભારત માટે આનાથી શું ફાયદો થશે, શું કહેશો? ભારત માટે મોસ્ટ તો એક તો તમારો ડેટા જે છે એ જે સિક્યોર કરવા માંગે છે સરકાર એ થઈ શકે. બીજું કે આપણા જે રક્ષા સાથે જોડાયેલા લોકો છે, આર્મી, પોલીસ કે એ વિભાગોમાં પણ આ બધી એપોનો ઉપયોગ થતો હતો, એ બધું અટકાવવા માટે પણ કેન્દ્ર સરકાર આ રીતના પગલાં લીધા છે. આ અટકાવવાથી આપણા જે ડેટા ચોરી થવાની સંભાવના હતી કે બીજી માહિતી લીક થવાની સંભાવના હતી એ ઓછી થઈ જશે. ધન્યવાદ. તો આ હતા ટેકનિકલ એક્સપર્ટ સુગ્રીવ કે જેમણે માહિતી આપી છે. મહત્વપૂર્ણ રીતે ચીનના તરફી જો જોઈએ તો ચીન દ્વારા અત્યારે આ એપનો જે રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો તેનો જે ગેરકાયદેસર જે રીતે ચોરી કરવામાં આવી હતી તેના ઉપર આ એપ ઉપર પ્રતિબંધ મૂકવાથી હવે તેના પર નિયંત્રણ આવી શકાશે. ખાસ કરીને ડેટા સેફની વાત છે ત્યાં સુધી આ નિર્ણયના કારણે જે કેન્દ્ર સરકાર ભારત સરકાર દ્વારા આ પ્રમાણે નિર્ણય લેવાથી જે ડેટા સેફ છે તે સિક્યોરિટી જળવાશે, તેમજ હવે પછી જે ગુપ્ત ડેટા હશે તે પણ યથાવત રહેશે અને તે લીક કરવાનો કે ચોરી થવાના જે બનાવો હતા તે ચોક્કસ રીતે કેન્દ્ર સરકારના આ નિર્ણયના કારણે અટકી શકશે. જી બિલકુલ અરુણ, આભાર તમામ વિગતો બદલ. જે પ્રમાણે ભારત સરકારે વધુ 47 ચીની એપ કે જેના પર બેન મૂક્યો છે. ભારત સરકાર દ્વારા આ ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી છે. મહત્વનું છે કે આ પહેલા 59 જેટલી એપ પર પ્રતિબંધ મુકાયો હતો, પરંતુ તેમ છતાં પણ આ એપ કોઈને કોઈ કારણોસર ભારતમાં પ્રવેશતી જોવા મળતા વધુ એપ પર પ્રતિબંધ. ભારત સરકારે ચીન પર મોટી કાર્યવાહી કરી છે. તેના ભાગરૂપે એપ્લિકેશન વધુ 47 જેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે પ્રતિબંધિત ચીની એપ કે જે ક્લોનિંગ વાળી હતી અને આ ક્લોનિંગ વાળી એપ પર જ ભારત સરકારે પ્રતિબંધ મૂક્યો છે. 47 જેટલી એપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચીનને આપ્યો છે મોટી જે કાર્યવાહી કરી છે. અત્યાર સુધી 106 જેટલી ચીની એપ કે જેના પર ભારત સરકારે પ્રતિબંધ મૂક્યો છે.